નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદમાં લોકશાહીના મહાપર્વનો હર્ષોલ્લાસભેર પ્રારંભ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન. દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. દાહોદ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતો માટે સવારથી જ નાગરિકો મોટી સંખ્યામાં મતદાન મથકો પર ઉમટી પડી લોકશાહીના મહાપર્વમાં હર્ષોલ્લાસભેર સહભાગી થઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને સમાહર્તા શ્રી યોગેશ નિર્ગુડેના સીધા માર્ગદર્શન હેઠળ સમય વહીવટીતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન મથકો પર દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે પૈડાવાળી ખુરશી સહિતની વિશેષ સવલતો ઊભી કરાઈ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાની રાબરીમાં ચુસ્ત પોલીસ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ કેમેરા થકી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને વહીવટી નિયંત્રણ કક્ષ પણ સક્રિય છે. આ ચૂંટણીમાં યુવા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલા સ્થાનિક યુવાન હાતિમ જાલોદવાલાએ જિલ્લાના અન્ય યુવાનોને પણ અચૂક મતદાન કરવા માટે આહવાન કર્યું છે. વહીવટીતંત્ર દ્વારા સાંજના 6 વાગ્યા સુધી ચાલનારી આ પ્રક્રિયામાં તમામ નાગરિકોને નિર્ભયપણે અને પ્રચંડ સંખ્યામાં પોતાના મતાધિકારનો પ્રયોગ કરી લોકશાહીની પાયાની પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવાની અપીલ કરવામાં આવી છે. મારું નામ હાતિમ જાલોદવાલા છે. હું પહેલી વાર આજે વોટ આપવા આવ્યો છું. તો હું દાહોદના તમામ યુવકોને કહેવા માગું છું કે બધા વોટ કરવા આવે. ઘણું સારું એક્સપિરિયન્સ રહ્યું.